નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 8ના અસાઇનમેન્ટમાંથી વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાના છીએ. જેમાં આજના વિડીયોની અંદર આપણે સૌપ્રથમ પ્રશ્ન 1 એટલે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો તેનું સોલ્યુશન કરીશું. તો ચાલો સૌપ્રથમ પ્રકરણ 1નું સોલ્યુશન જોઈએ. જેમાં પ્રથમ વિકલ્પ આપેલો છે, રાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? ખરીફ પાક, રવિ પાક, અનાજ કે ઉનાળુ પાક? તો સાચો જવાબ બનશે ઓપ્શન બી, રવિ પાક. ત્યારબાદ પ્રશ્ન 2, નીચેના પૈકી કયો રવિ પાક છે? ડાંગર, મકાઈ, ઘઉં કે મગફળી? જવાબ ઓપ્શન સી, ઘઉં. પ્રશ્ન 3, નીચેના પૈકી કયો ખરીફ પાક છે? મકાઈ, ચણા, વટાણા કે અળસી? જવાબ મકાઈ. પ્રશ્ન 4, સીડ ડ્રીલ નું કાર્ય શું છે? જમીન સમથળ કરવાનું, જમીન ખેડવાનું, બીજની વાવણી કરવાનું કે ખાતર મિશ્ર કરવાનું? જવાબ ઓપ્શન સી, બીજની વાવણી કરવાનું. પ્રશ્ન 5, ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફા ભાગવા કયું સાધન વપરાય છે? દાંતી, હળ, સમાર કે હાર્વેસ્ટર? જવાબ સમાર. પ્રશ્ન 6, કુદરતી ખાતર કેવો પદાર્થ છે? કાર્બનિક, અકાર્બનિક, અસેન્દ્રિય કે ખનિજ? જવાબ કાર્બનિક. 7મો પ્રશ્ન, સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? ક્યારા પદ્ધતિ, ધોરિયા પદ્ધતિ, ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિ? જવાબ ઓપ્શન સી, ટપક પદ્ધતિ. હવે આપણે પ્રકરણ 2ના એમસીક્યુનું સોલ્યુશન જોઈએ. જેમાં પ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? સોડિયમ બાયકાર્બોનેટ, સ્ટ્રેપ્ટોમાઇસિન, આલ્કોહોલ કે ઈસ્ટ? સાચો જવાબ આવશે ઓપ્શન બી, સ્ટ્રેપ્ટોમાઇસિન. બીજો પ્રશ્ન, બેક્ટેરિયાથી થતો રોગ કયો છે? કોલેરા, મેલેરિયા, ઇન્ફ્લુએન્ઝા કે અછબડા? જવાબ ઓપ્શન એ, કોલેરા. ત્રીજો પ્રશ્ન, પ્રજીવથી થતો રોગ કયો છે? કોલેરા, મેલેરિયા, ઇન્ફ્લુએન્ઝા કે અછબડા? જવાબ ઓપ્શન બી, મેલેરિયા. ચોથો પ્રશ્ન, વાયરસથી થતો રોગ કયો છે? પોલિયો, કોલેરા, ક્ષય કે ટાઇફોઇડ? જવાબ પોલિયો. પાંચમો પ્રશ્ન, મરડો શાનાથી થતો રોગ છે? લીલ, ફૂગ, પ્રજીવ કે વાયરસ? જવાબ બનશે ઓપ્શન સી, પ્રજીવ. છઠ્ઠો પ્રશ્ન, ટાઇફોઇડ શાનાથી થતો રોગ છે? બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ કે વાયરસ? જવાબ ઓપ્શન એ, બેક્ટેરિયા. સાતમો પ્રશ્ન, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે? વંદા, માખી, માદા એનોફિલિસ મચ્છર કે પ્લાઝ્મોડિયમ? જવાબ ઓપ્શન સી, માદા એનોફિલિસ મચ્છર. આઠમો પ્રશ્ન, એડ્સનો રોગ શાનાથી થાય છે? વાયરસથી, બેક્ટેરિયાથી, ફૂગથી કે પ્રજીવથી? જવાબ ઓપ્શન એ, વાયરસથી. પ્રશ્ન 9, ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? શર્કરા, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ કે ઓક્સિજન? જવાબ આલ્કોહોલ. 10મો પ્રશ્ન, BCG ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? ક્ષય, કોલેરા, મેલેરિયા કે શીતળા? જવાબ ઓપ્શન એ, ક્ષય. હવે પ્રકરણ 3ના એમસીક્યુ જોઈએ. જેમાં પ્રથમ, નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી? પેટ્રોલિયમ, કોલસો, કુદરતી વાયુ કે લાકડું? જવાબ ઓપ્શન ડી, લાકડું. બીજો પ્રશ્ન, નીચે પૈકી પુનઃપ્રાપ્ય બળતણ કયું છે? કુદરતી વાયુ,
બાયોગેસ, પેટ્રોલિયમ વાયુ કે કોલ ગેસ? જવાબ બાયોગેસ. ત્રીજો પ્રશ્ન, કોલસામાંથી મળતું ઉત્પાદન કયું નથી? કોક, કોલટાર, કોલગેસ કે સીએનજી? જવાબ સીએનજી. ચોથો પ્રશ્ન, મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને શું કહે છે? કાર્બોનાઇઝેશન, કાર્બોનેશન, કાર્બુરેશન કે કાર્બોકેશન? જવાબ ઓપ્શન એ કાર્બોનાઇઝેશન. પાંચમો પ્રશ્ન, વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ કયું છે? બ્યુટેન, પેટ્રોલ, સીએનજી કે ડીઝલ? જવાબ ઓપ્શન સી સીએનજી. છઠ્ઠો પ્રશ્ન, પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા બિટ્યુમિનનો ઉપયોગ શો છે? મીણ બનાવવા, બળતણ માટે, ડ્રાય ક્લિનિંગ માટે કે રોડ સમતલ કરવા? સાચો જવાબ ઓપ્શન ડી રોડને સમતલ કરવા માટે. સાતમો પ્રશ્ન, પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન શું મળતું નથી? ઊંજણ તેલ, બિટ્યુમિન, કેરોસીન કે કુદરતી વાયુ? જવાબ ઓપ્શન ડી કુદરતી વાયુ. હવે પ્રકરણ 4ના એમસીક્યુ જોઈએ, જેમાં પ્રથમ છે, કયો પદાર્થ દહનશીલ નથી? દિવાસળી, કાચ, લાકડું કે કાગળ? જવાબ ઓપ્શન બી કાચ. પ્રશ્ન 2, નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? કપૂર, એલપીજી, કોક કે કેરોસીન? જવાબ ઓપ્શન સી કોક. ત્રીજો પ્રશ્ન, નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી? ઝડપી દહન, સ્વયંસ્ફુરિત દહન, વિસ્ફોટ કે ધડાકો? જવાબ ઓપ્શન ડી ધડાકો. ચોથો પ્રશ્ન, સુરક્ષિત દિવાસળી બનાવવા શાનો ઉપયોગ થતો નથી? એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ, પોટેશિયમ ક્લોરેટ, સલ્ફર કે સફેદ ફોસ્ફરસ? જવાબ સફેદ ફોસ્ફરસ. પાંચમો પ્રશ્ન, આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં? પાણી, O2, CO2 કે રેતી? જવાબ O2 એટલે કે ઓક્સિજન. છઠ્ઠો પ્રશ્ન, આગના નિયંત્રણ માટે CO2 નો ઉપયોગ કરવા વિશે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તે હવા કરતાં ભારે છે, તે દહનશીલ નથી, તે દહન પોષક નથી, તે ઓક્સિજન કરતાં હલકો છે? જવાબ ઓપ્શન ડી તે ઓક્સિજન કરતાં હલકો છે. સાતમો પ્રશ્ન, કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે? નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, ઓઝોન કે કાર્બન ડાયોક્સાઇડ? જવાબ ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ. હવે પ્રકરણ 5ના એમસીક્યુ જોઈએ, જેમાં પ્રથમ, ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? ગીર, સાતપુડા, ડાંગ કે પોલો? જવાબ બનશે ઓપ્શન બી સાતપુડા. ત્યારબાદ, નીચેના પૈકી કયો પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં નથી? સાતપુડા, કાંજીરંગા, બોરી વન્ય પ્રાણી કે પંચમઢી વન્ય પ્રાણી? જવાબ કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ, બાયસન નીચેના પૈકી શું છે? જંગલી બળદ, જંગલી આંબો, ભસતું હરણ કે જંગલી કૂતરો? જવાબ ઓપ્શન એ જંગલી બળદ. ચોથો પ્રશ્ન, રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ રાખવામાં આવે છે? લુપ્ત, સ્થાનિક, નાશપ્રાય કે હિંસક? જવાબ ઓપ્શન સી નાશપ્રાય. હવે પ્રકરણ 6ના એમસીક્યુનું સોલ્યુશન કરીશું, જેમાં પ્રથમ, કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે? અમીબા, પેરામિસિયમ, બેક્ટેરિયા કે ઈસ્ટ? જવાબ ઓપ્શન ડી ઈસ્ટ. ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે? જવાબ યુગ્મનજ. શિશુનો વિકાસ સ્ત્રી શરીરના કયા અંગમાં થાય છે? જવાબ ગર્ભાશય. ચોથો પ્રશ્ન, અંતઃફલન શામાં થાય છે? જવાબ માંદાના શરીરમાં.
પાંચમો પ્રશ્ન, નીચેના પૈકી કયું પ્રાણી અંતઃફલન દર્શાવે છે? જવાબ, મરઘી. છઠ્ઠો પ્રશ્ન, ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્ત દેડકામાં વિકસિત થાય છે તે પ્રક્રિયાને શું કહે છે? જવાબ, કાયાંતરણ. સાતમો પ્રશ્ન, નીચેના પૈકી કયું સ્ત્રી પ્રજનન અંગ નથી? જવાબ, મૂત્રાશય. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્ન 1 ના તમામ વિકલ્પોનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.